टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। યાત્રાધામ ડાકોર મંદિરના સેવકે મેનેજર સામે બાયો ચઢાવી છે। સેવક વિનોદભાઈએ મંદિર કમિટીના મેનેજર જેપી દવે સામે આરોપ લગાવ્યા છે। મેનેજરે મામલતદારના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ લગાવ્યો છે। મેનેજર ઉત્તરાયણના પર્વે પણ વિવાદમાં આવ્યા હતા। ઉત્તરાયણના પર્વે પરંપરા મુજબ ગાયોનું દાન નથી કરાયું, ગાયોને કંસાર નહીં ખવડાવી મેનેજરે પરંપરા તોડી હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મંદિરના સેવકે મેનેજર વિરુદ્ધ સીએમ યાત્રાધામ વિકાસ બોર્ડને અરજી કરી છે। મેનેજરને પદ પરથી દૂર નહીં કરાય તો ઉપવાસ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ટ્રસ્ટી ભરત કંબોડજા અને અરુણભાઈ મહેતા મેનેજરને છાવરતા હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। 27 જાન્યુઆરી સુધીમાં મેનેજરને પદ પરથી દૂર કરવા માટેની પણ માંગ કરવામાં આવી છે। સંવાદદાતા યોગીન ફોન લાઈન પર છે। યોગીન, યાત્રાધામ ડાકોરમાં મંદિરના જે સેવક છે તેણે મેનેજર સામે બાયો ચડાવી છે, અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે, શું વધુ વિગતો? જી ચોક્કસથી જે રીતે મકર સંક્રાંતિ બાદ આ સમગ્ર વિવાદ વધારે છંછેડાયો છે, કારણ કે મકર સંક્રાંતિમાં ડાકોર મંદિરમાં જે પરંપરા ચાલતી હતી કે ભૂદેવને ગાય દાનમાં આપવામાં આવતી હોય છે, તે પરંપરા આ વખતે મેનેજર દ્વારા બંધ કરવામાં આવી અને ત્યારથી જ આ વિવાદ શરૂ થયો। અગાઉ પણ મેનેજર વિવાદમાં આવ્યા હતા। તેઓ મેનેજર બન્યા તે પહેલા મામલતદાર કક્ષાના અધિકારી હતા અને તે વખતે પણ તેમની સામે અનેક પ્રકારના આક્ષેપો લાગ્યા હોવાની વાત આ જે સેવક છે વિનોદભાઈ સેવકે તેઓએ અરજીમાં કરી છે। આ તમામ વિવાદો જે મેનેજર સાથે સંકળાયેલા છે તેને પ્રાંત અધિકારીને સંબોધીને એક અરજીના સ્વરૂપે મોકલવામાં આવ્યા છે અને માંગ કરવામાં આવી છે કે જો આ મેનેજરને ફરજમાંથી નિવૃત્ત કરવામાં નહીં આવે તો આ જે સેવક છે તે મંદિરના પગથિયા પર જ આમરણાંત ઉપવાસ પર બેસશે। એટલે કહી શકાય કે ડાકોર મંદિરનો જે આ વિવાદ છે તે દિવસે દિવસે ઉગ્ર બની રહ્યો છે। જી બિલકુલ યોગીન, અમારી સાથે આપ જોડાયેલા રહેશો। જે પ્રમાણે આ ઘટના પ્રકાશમાં આવી છે, ભ્રષ્ટાચારનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે। હાલ ફોન લાઈન પર કેપી દવે સાહેબ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે સવાલ જવાબ કરીશું। જેપીભાઈ દવે ફોન લાઈન પર છે, ટેમ્પલ કમિટી ડાકોરના તેઓ મેનેજર છે। જેપી સાહેબ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। જેપી સાહેબ, એક તરફ મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે તે દર્શન કરવા માટે ડાકોર મંદિરે આવતા હોય છે અને એ જ સમયગાળા દરમિયાન જ્યારે વિવાદ પણ અંદરો અંદર ચાલતો હોય, મેનેજર સામે મંદિરના સેવક બાયો ચડાવતા હોય, કમિટી ઉપર આક્ષેપો થતા હોય, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા? જે અરજી આવી છે તો મેં વાંચી નથી, પણ જે ભાઈ વિનોદભાઈ સેવક કહે છે એ સેવક તો વર્ષોથી આવી અરજીઓ કરવા ટેવાયેલા છે અને એમણે પોતે ત્યાં આગળ મંદિરની સરકારી જગ્યામાં કેબિન મૂકી દીધું છે અને ભક્તોને પ્રસાદ લેવાની જગ્યા પણ ઢાંકી દીધી છે। ભક્તોને એમના કેબિનને પાછળ સંતાડી દીધા છે, ભક્તોને પણ પાછળ ફરીને જવું પડે છે, ઢાંકી દીધું અને એ કેબિન ખસેડવાની પેરવી ચાલી રહી છે। એટલે એ ધ્યાન ભટકાવવા માટે આ કામ કરી રહ્યા છે। બીજું કે જે કર્મચારીઓ એક મીડિયા સાથે સંકળાયેલા કર્મચારી છે, જેઓને લાગતા વાંચતા પણ નથી આવડતું, ગેરકાયદેસર રીતે કારકુનમાં દાખલ થયા છે, એવાને બદલી કરી છે ને બદલીના આક્રોશના ભાગરૂપે મીડિયા સંકલન કરી અને આવી એમની સાથે મળીને આવી વાતચીત ચાલી રહી છે એવું મને લાગી રહ્યું છે। સમિતિના નિર્ણય બહુ ભાવિક ભક્તોને ધ્યાનમાં રાખીને લેવાતા હોય છે અને મંદિરની પરંપરાને જાળવવા માટેનો જ પ્રયત્ન હોય છે, કોઈ પરંપરા મંદિરની તોડવામાં આવતી નથી। જેપી સાહેબ, આપની ઉપર ભ્રષ્ટાચારનો આરોપ પણ લાગ્યો છે, મામલતદારના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર કર્યો છે તેવા પણ આક્ષેપ, અને બીજી તરફ જે ગાયોનું દાન કરવામાં આવતું હોય તે પણ પરંપરા મુજબ નથી કરવામાં આવ્યું, એટલે તેવા પણ આક્ષેપ કરાયા છે, તેની ઉપર શું કહેશો? ભ્રષ્ટાચારનો આરોપ તો મેં એની ડેફર્મેશન ફરિયાદ એમની સામે દાખલ કરી છે, એટલે એ પાછી ખેંચાવવા માટે દબાણ કરી રહ્યા છે અને પુરવાર કરી બતાવે। અત્યાર સુધી એમણે બધા મેનેજરો સામે આક્ષેપ કર્યા છે
અને જેને આક્ષેપ કરે એ જેપી પુરવાર કરી સાહેબ આપે. જેપી સાહેબ અમારી સાથે આપ જોડાયેલા રહેજો. અત્યારે ડાકોર મંદિરના જે સેવક છે વિનોદભાઈ કે જેમણે ફરિયાદ કરી છે એ પણ આપણી સાથે જોડાયેલા છે. વિનોદભાઈ આપણી સાથે જેપી સાહેબ પણ જોડાયેલા છે. સૌથી પહેલા આપની જે ફરિયાદ શું છે એ સૌથી પહેલા ન્યૂઝ કેપિટલના માધ્યમથી જણાવજો. શું ભ્રષ્ટાચાર કર્યો છે? કારણ કે આપે અરજી પણ કરી છે, ગાયોનું દાન પણ જે રીતે થતું હોય તે રીતે નથી કરવામાં આવ્યું. એટલે સૌથી પહેલા આપના શું આક્ષેપો છે? તમે પહેલા એના બધા જવાબો મને રજૂ કરો, પછી હું બધું આગળ કાર્યવાહી કરીશ. જે વિનોદભાઈ પણ અત્યારે આપના શું આક્ષેપ છે એ ફક્ત જાણવું છે. અત્યારમાં એક જ છે, વર્ષોની પ્રણાલી કે ગાયો ભગવાન રણછોડ્યા ગાયો 5 ગાયના દાન કરે છે મંદિર તરફથી. સમજાય છે? જી વિનોદભાઈ, જેપી સાહેબ પણ ફોન લાઈન પર જોડાયેલા છે આપણી સાથે, જેમની સામે તમે સીધા આક્ષેપ કર્યા છે. મંદિર 5 ગાયનું દાન દર વર્ષે કરે છે ઠાકોરજી મકર સંક્રાંતિ રહે. જી આ લોકોને કહેવાથી દવેને કહેવાથી ટ્રસ્ટીઓ બંધ કરી દીધી. જી એ કહે છે કે ગાયો બધા મેનેજરો ખરાબ છે, એકલા સારા છે એવું સમજે છે અને બધાનું ધ્યાન ભટકાવવા માટે આવું કરી રહ્યા છે. એમનું ક્રેડિટ ખસેડવા માટેની આ તકલીફ ચાલી રહી છે ને એક બધાનો અભિપ્રાય લો. જી મંદિરના કર્મચારીઓ અસભ્ય વર્તન કરે છે, સેવકો જો અસભ્ય વર્તન કરે, મન માની કે નિજ મન્ય ભગવાનની સેવા કરે છે, એમને રાઈટ નથી થતોય એટલે સહી શાસન ચલાવે છે. જી જેપી સાહેબ, આપની ઉપર હિટલરશાહી શાસન ચલાવો છો તેવા આક્ષેપ છે, લોકો સાથે આપનું વર્તન સારું નથી તેવા આક્ષેપ વિનોદભાઈ કરી રહ્યા છે, અને જે દાનની મેં વાત કરી જે રીતના થવું જોઈએ એ રીતના નથી થવું એ પણ આક્ષેપ છે. એટલે સારી ચલાવ છું એટલે કહેવાય થોડા કર્મચારી છે તો કર્મચારીઓની બદલી વહીવટી કારણસર થાય અને બધાને નારાજગી થાય, ખોટી રીતે યજમાનો કે વૈષ્ણવો હેરાન થતા હોય, એમાં સુધારા વધારા થતા હોય એટલે નારાજગી તો થવાની કે એડમિનિસ્ટ્રેશન પ્રોપર થાય એટલે. જી એટલે જેપી સાહેબ, જે કામગીરી પ્રોપર થાય છે એટલા માટે આપની ઉપર આક્ષેપ થઈ રહ્યા છે. જેને એની અસર થતી હોય, જે અત્યાર સુધી ખોટી રીતે માલ્યા હોય, ગેરકાયદેસર પગાર લઈ ગયો હોય, એ લોકોને નારાજગી થવાની એટલે તો વિરોધમાં હોવાના છે. જી વિનોદભાઈ, જેપી સાહેબનું તો એવું જી જેપી સાહેબનું કેબિન ખસેડવાની વાત ચાલે છે એટલે એમને નારાજગી થવાની એટલે ધ્યાન ભટકવા માટેની વાત છે. અને એ પોતે આ રીતે આક્ષેપો કરી આવી અરજીઓ કરવા ટેવાયેલા છે વર્ષોથી. બધા જ મેનેજરો સુધી એમણે અરજીઓ કરેલી છે. આજ સુધી એક પણ મેનેજરની એમણે પ્રશંસા ક્યારેય કરી નથી અને એ રીતે એમનું પોતાનું હિત સાધતા હોય છે. એટલા માટે અરજીઓ કરીને પછી એમને બીવડાવી અને પછી પોતાનું હિત સાધે છે. જી વિનોદભાઈ, આપનું શું હિત છે આમાં? કારણ કે જેપી સાહેબ તો આપની ઉપર આક્ષેપ કરી રહ્યા છે કે આપે પહેલા પણ અરજીઓ કરેલી જ છે, આ પહેલી વખત નથી. ના, કરજો મારી કાયદેસર કોર્ટમાં ચાલુ છે. એ મંદિરનો મેનેજર નથી, ડુપ્લિકેટ ઠરાવ કરે છે. જો સાચો હોય તો મને આપી દે. ડિસ્ટ્રિક્ટ કોર્ટનું જજમેન્ટ અસરનું એ ગુનેગાર જાતે છે ને એનો ભૂતકાળ ખરાબ છે. જી એટલે આપ એવું કહી રહ્યા છો વિનોદભાઈ કે જેપી સાહેબ એ ખરેખર મેનેજર નથી? ના, એનો ઠરાવ થયો જ નથી. એવડે ઠરાવ કર્યો, મારી માગણી 2 મહિનાની છે. જી જુલાઈમાં ઠરાવ કર્યો, ફૂલ બોડી વગર ઠરાવ કરી, સ્કીમમાં લખ્યું, સ્કીમ રૂલ્સ 10 મુજબ લખેલું છે કે ડાકોર ટેમ્પલ ફૂલ સભ્યોના ઠરાવ થેરેટિકલ મંજૂર કરાવો. જી તો સાચવડમાં ઠરાવ મારા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ ચાલુ છે. જી એટલે આપનું વિનોદભાઈ એવું માનવું છે કે જેપી સાહેબ અત્યારે મેનેજર નથી અને છતાંય મન ફાવે એવા નિર્ણયો લઈ રહ્યા છે, એવો આક્ષેપ છે આપનો? પણ એને પૂછો, તમે એને પૂછો તારા હાથમાં સત્તાઓ કઈ છે મંદિરની? પૂછો એના હાથમાં. જેપી સાહેબ, જી વિનોદભાઈ, જેપી સાહેબ આપણી સાથે જોડાયેલા છે. જેપી સાહેબ, હવે આ મુદ્દે તમારી સ્પષ્ટતા, કારણ કે સીધો આક્ષેપ એ છે કે તમે મેનેજર નથી, ડુપ્લિકેટ મેનેજર છો. એવા સામાન્ય માણસોને એવા કોઈ જવાબ આપવાનો નથી ભાઈને. જેની સાથે મગજ મંદિરની ખુરશીમાં જઈને બેસી શકે, ઠરાવ હોય, ઠરાવ વગર થઈ શકે નહીં. કોર્ટમાં અમે હિસાબો મંજૂર કરવા અમારી સહીથી મોકલીએ છીએ અને કોર્ટની અંદર એનો જવાબ ઠરાવને નકલ અમને ટ્રસ્ટીઓએ બધા ટ્રસ્ટીઓએ ભેગા મળીને સહીથી નિમણૂક આપેલી છે. આપની પાસે, હા, જે આ ઠરાવની આપે વાત કરી, આપની પાસે કોપી ડોક્યુમેન્ટ તો પડ્યા જ હશે જેપી સાહેબ? ગેરકાયદેસર હોય તો કોઈ મંદિરમાં એક દિવસ ઉભો રહેવા દે. જી વિનોદભાઈ, જી જેપી સાહેબ, વિનોદભાઈ, જેપી સાહેબનું એવું કહેવું છે કે જો કદાચ એવું ગેરકાયદે હોય તો કદાચ મંદિરમાં એક દિવસ પણ ન ઉભા રહેવા દે. તો આપને કેમ એવું લાગે છે કે આ બધું ગેરકાયદે થયેલું છે? આપની પાસે કોઈ એવો પુરાવો છે કે જેના આધારે આપ એવું કહી રહ્યા છો કે આ ગેરકાયદેસર મેનેજર બનેલા છે, એવું કંઈક? મારી વાત સાંભળો તમે. જી
ચેરમેન એને એક્શન લો છૂટો કરવા તૈયાર છે, પણ આ બીજા 2 ટ્રસ્ટીઓ ચમચાઓ છે ને લુકાઓ એ એનો બચાવ કરે છે. દિનની પ્રતિદિન મંદિરનું રોજ પેપરમાં ટીવીમાં સમાચાર આવતા રહે છે. મેનેજરના કર્મચારીઓ સભ્ય વર્તન કરે. વધુ માહિતી માટે તમે મારી પાસે મંદિર આવતો બધું આપીશ. જી જેપી સાહેબ, આ સીધા જ આક્ષેપ આપની ઉપર વિનોદભાઈ કરી રહ્યા છે. આપની પાસે જ મારે એ વસ્તુ જાણવી છે કે જે પ્રમાણે આપે આ ઠરાવની વાત કરી, આપની પાસે પણ પુરાવા સ્વાભાવિક રીતે છે. શું આપે એ